તો આપણે ગઈકાલે સંકીર્ણ ક્ષારોમાં તો એની અંદર વર્તનનો સિદ્ધાંતનો આપણે માહિતી લીધી કે વર્તનના સિદ્ધાંત દ્વારા મોનોક્ષાર, દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વિશેનો કે ભાઈ એમની વચ્ચે શું તફાવત રહેલો છે અને સંકીર્ણ ક્ષાર કોને કહેવાય અને એને શા માટે સવર્ગ સંયોજનો તરીકે ઓળખાય છે, તો એના સિદ્ધાંતની અભિધારણાઓમાં આપણે એ ટૉપિકનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે આપણે વાત કરવાની છે કે ભાઈ વર્ણનના સિદ્ધાંતની અંદર તો આપણે એક પોઈન્ટ સમજ્યા કે જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન સાથે તટસ્થ ધનભારિત અથવા ઋણભારિત કોઈ પરમાણુ અણુ કે ક્રિયાશીલ સમૂહ સવર્ગબંધ દ્વારા જે લિગેન્ડ રૂપે જોડાયેલો છે એ લિગેન્ડ એના વિશેની માહિતી લેવાની છે. તો સૌથી પહેલાં કે ભાઈ લિગેન્ડ એટલે શું છે, તો એ લિગેન્ડ અને લિગેન્ડના પ્રકારો વિશેનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ લિગેન્ડ અને એના પ્રકારો. આટલો ટોપિક આજે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ લિગેન્ડ કોને કહેવાય. તો લિગેન્ડ એટલે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે કે સંકીર્ણમાં એટલે હું લખું છું કૌંસમાં કે વર્તુળમાં, જે વર્તુળની અંદર દર્શાવવામાં છે મોટા કૌંસમાં, એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ રૂપી આયનની સાથે જે પરમાણુ અણુ કે ક્રિયાશીલ સમૂહ જે ધન, ઋણ કે તટસ્થ રૂપે સવર્ગબંધ દ્વારા જોડાયેલ હોય તેને લિગેન્ડ કહેવાય છે. એને આપણે શું કહીશું? લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો સંકીર્ણ એટલે કે મોટા કૌંસમાં એટલે કે આ બ્રેકેટવાળા પાર્ટમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ રૂપી જે આયન છે એની સાથે જે પરમાણુ અણુ કે સમૂહ જોડાય, પણ એ કેવો હોય? ધન, ઋણ કે તટસ્થ રૂપે હોય. તો એ સવર્ગબંધ દ્વારા જો જોડાયેલો હોય તો એને આપણે લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી કે ભાઈ લિગેન્ડ, હવે એના જે પ્રકારોની વાત કરીએ કે ભાઈ લિગેન્ડના પ્રકારો, તો એને 6 ભાગમાં વહેંચવામાં આવેલા છે. બરાબર, 6 ભાગ એટલે કે એની અંદર પહેલો પ્રકાર પડે છે જેને આપણે કહીએ છીએ એક દંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે. તો પહેલો પ્રકાર છે એક દંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે. તો એક દંતીય લિગેન્ડ એટલે શું? તો એને આપણે થોડુંક સમજીએ કે ભાઈ એક દંતીય લિગેન્ડ કોને કહેવાય. કે ભાઈ એની અંદર વ્યાખ્યામાં એવું કહે છે કે સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન સાથે જે ધન, ઋણ કે તટસ્થ અણુ કે પરમાણુ પોતાના પરમાણુ એક સવર્ગબંધ બનાવે. પરમાણુ ધાતુ આયન સાથે શું બનાવે? એક સવર્ગબંધ બનાવે. તેને એક દંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ એને વ્યાખ્યા તરીકે રજૂ.
તો હવે એકદંતીય લિગેન્ડ, તો એવા એકદંતીય લિગેન્ડ કોણ કોણ છે? તો એની અંદર આપણે એકદંતીય લિગેન્ડમાં તો એના જે પ્રકારો પડે છે, તો એમાં આપણે પહેલા પ્રકારો લઈએ કે ભાઈ ઋણ વીજભારિત એકદંતીય લિગેન્ડ. કેવા વીજભાર ધરાવતા હોય? ઋણ વીજભારિત. તો ઋણ વીજભારિત એકદંતીય લિગેન્ડમાં તો એની અંદર આવશે OH, તેમાં ઓક્સિજન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ એટલે OH માઇનસ. બીજો છે CN કે જેમાં કાર્બન પોતે એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ ધાતુ પરમાણુ આયનને સવર્ગબંધ બનાવે. એ જ રીતે બીજો લિગેન્ડ છે NC કે જેમાં નાઇટ્રોજન પરમાણુ બનાવે. SCN કે જેમાં સલ્ફર સવર્ગબંધ બનાવે. બીજો છે NCS કે જેમાં નાઇટ્રોજન પરમાણુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ આપે. ત્રીજા આવશે તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર, આ બધા ઋણ વીજભારિત લિગેન્ડ કે જેમાં અણુ પરમાણુ કે સમૂહ એ પોતે એક આખું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપે. પણ કેવું ઇલેક્ટ્રોન યુગ્મ આપે? ઋણ વીજભારિત રૂપે. તો એને આપણે ઋણ વીજભારિત એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એની અંદર તો અન્ય ઉદાહરણમાં આવશે તો O2 -2, બીજો છે O -2. બરાબર, એક આખું ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એ સિવાય સલ્ફર -2 વીજભાર ધરાવતો NO3 -1, SO3 -2, બીજું આવશે NH2 કે જેમાં નાઇટ્રોજન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ NH2-. પછી આવશે CH3COO-, બરાબર, એસિટેટ આયન. તો આ બધા ઋણ વીજભારિત એકદંતીય લિગેન્ડો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સિવાય એકદંતીય લિગેન્ડમાં તો બીજા આવશે તટસ્થ લિગેન્ડ તેને કહેવાય છે. તટસ્થ એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય. તો તટસ્થની અંદર આવશે H2O, બરાબર, કે જેમાં ઓક્સિજન પરમાણુ એની પાસે 2 લોન પેર હોય પણ એક જ સવર્ગબંધ બનાવે. બીજો છે NH3, નાઇટ્રોજન પરમાણુ આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપે. ત્રીજો છે PS3, ફોસ્ફરસ પરમાણુ આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એના સિવાય તો NO માં નાઇટ્રોજન પરમાણુ આપશે. CO કે જેમાં ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એ સિવાય અન્ય ઉદાહરણોમાં તો અહીંયા તટસ્થની અંદર આવશે તો C5H5N, જેનું નામ છે પિરિડીન તરીકે ઓળખાય છે. તો આ પણ એક લિગેન્ડ તરીકેનું કાર્ય કરશે. બીજો છે NH2 CSNH2, જેને આપણે થાયો યુરિયા તરીકે ઓળખીએ છીએ. થાયો યુરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા લિગેન્ડ કેવા છે? તટસ્થ લિગેન્ડ તરીકે ઓળખાય છે. બીજો એક લેવો હોય તો એમાઇન, તો CH3NH2, જેમાં નાઇટ્રોજન પરમાણુ આપશે. C2H5NH2, એમાં પણ નાઇટ્રોજન પરમાણુ એક ઋણ અને તટસ્થ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો આ બધા તટસ્થ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે ધન વીજભારિત. તો ધન વીજભારિત એકદંતીય લિગેન્ડમાં તો એની અંદર આવશે એક છે NO+ અને બીજો આવશે NO2+. બરાબર, આ બે જ ધન વીજભારિત એકદંતીય લિગેન્ડ તરીકેનું
કાર્ય કરે છે. ચાલો સેકન્ડ પ્રકાર જોઈએ તો બીજો પ્રકાર. આમાં એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ એકદંતીય લિગેન્ડમાં કઈ રીતે જોડાયેલા છે. તો એમાં ઉદાહરણ રૂપે લઈએ તો ઉદાહરણ તરીકે લઈ લઈએ કે Ag CN ટ્વાઇસ બ્રેકેટ બાર -1 વીજભાર. બરાબર. તો આ સંકીર્ણમાં એની અંદર તો જોડાણ કઈ રીતે થયેલું હોય એ જોઈ લઈએ કે ભાઈ બ્રેકેટમાં અહીંયા Ag, અહીંયા એક Cn અને અહીંયા આવશે બીજો એક Cn. બરાબર. એની ઉપર તો આ એનો -1 વીજભાર. હવે આમાં Cnમાં કાર્બન પરમાણુ સિલ્વરના અને આ બાજુ પણ સિલ્વર સાથે સંવર્ગબંધ બનાવે તો આ એક સંવર્ગબંધ બનાવ્યો Cn. તો Cn કેવો હોય? ઋણ વીજભારિત, એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલે એને આપણે એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. બીજો પ્રકાર જોઈએ સેકન્ડ, કે જેને આપણે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિદંતીય લિગેન્ડમાં શું થશે? આની જેમ જ વ્યાખ્યા થશે કે સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન સાથે જે ધન, ઋણ કે તટસ્થ અણુ કે પરમાણુ બે સંવર્ગબંધ બનાવે. કેટલા બનાવશે? બે સંવર્ગબંધ બનાવશે. તો દ્વિદંતીય લિગેન્ડમાં કે એ શું કરશે? ધાતુ આયન સાથે લિગેન્ડ બે સંવર્ગબંધ દ્વારા જોડાય તો તેને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો અહીંયા દ્વિદંતીય લિગેન્ડમાં તો જે રીતે એકદંતીયમાં ઋણ વીજભારિત, તટસ્થ અને ધન વીજભારિત પ્રકારો પડે એ જ રીતે અહીંયા દ્વિદંતીય લિગેન્ડમાં તો એમાં પહેલો પ્રકાર જોઈએ કે ભાઈ ઋણ વીજભારિત લિગેન્ડ તરીકે ઓળખાય છે. ચાલો ઋણ વીજભારિત કેવા? દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો અહીંયા ઋણ વીજભારિતની અંદર આવશે તો એમાં આપણે પહેલો લઈ લઈએ CO3 -2. બરાબર. બીજો આવશે SO4 -2. ત્રીજો આવશે તો એને આપણે કહીએ છીએ ગ્લાયસિનેટો તરીકે ઓળખાય છે. ગ્લાયસિનેટો, જેને ટૂંકમાં GLY તરીકે ઓળખવામાં આવે છે. અને એનું જે બંધારણ સૂત્ર છે તો એ ગ્લાયસિનેટોનું બંધારણ સૂત્ર તો અહીંયા કાર્બન સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ NH2. આ નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. અહીંયા ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ, અહીંયા ઓક્સિજન એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો ગ્લાયસિનેટોનું જે બંધારણ છે એ બંધારણની વાત કરીએ કે જેની અંદર જેમાં નાઇટ્રોજન પરમાણુ એક તટસ્થ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને ઓક્સિજન પરમાણુ એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બીજો એની અંદર આવે છે તો એને કહેવાય છે DMG તરીકે ઓળખાય છે, જેનું નામ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન તરીકે ઓળખવામાં આવે છે. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન કે જેનું બંધારણ સૂત્ર થશે કે કાર્બન સિંગલ બોન્ડ CS3 સિંગલ બોન્ડ C, અહીંયા CS3 ડબલ બોન્ડ N સિંગલ બોન્ડ O ઓક્સિજન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ ડબલ બોન્ડ NOH. બરાબર. તો અહીંયા આ નાઇટ્રોજન પરમાણુ એક આખો ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો કેટલા સંવર્ગબંધ બનશે? એક, અને આ બીજો સંવર્ગબંધ એટલે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે.
એ સિવાય આપણને ઋણ વીજભારિતમાં બીજો આવે છે તો જેને આપણે OX -2 આયન તરીકે ઓળખીએ છીએ, અથવા એને આપણે C2O4 -2 કહેવાય છે, જેને ઓક્ઝેલેટ આયન તરીકે ઓળખાય છે, કે જેનું બંધારણ તો ઓક્ઝેલેટ આયનનું બંધારણ થશે C સિંગલ બોન્ડ ઓક્સિજન, એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ, સિંગલ બોન્ડ ઓક્સિજન, એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ, કાર્બન અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન સાથે બનાવે છે, જેને આપણે ઓક્ઝેલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર પડે છે કે જેને આપણે તટસ્થ લિગેન્ડ કહીએ છીએ, કે એની અંદર દ્વિદંતીય લિગેન્ડમાં, બરાબર. હવે યાદ રાખજો કે ધન વીજભારિત લિગેન્ડ ફક્ત એક દંતીયમાં જ આવે છે, બીજા કોઈમાં મળતા નથી. હવે તટસ્થ દ્વિદંતીય લિગેન્ડમાં આવશે તો એની અંદર એક સૂત્ર છે જેને આપણે ઓળખીએ છીએ ઇથિલિન ડાયએમાઇન તરીકે ઓળખવામાં આવે છે. ઇથિલિન ડાયએમાઇન, તો એનું જે ફોર્મ્યુલા છે તો CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ NH2, નાઇટ્રોજન પરમાણુ એક આખો ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, આ બાજુ NH2 માં પણ નાઇટ્રોજન પરમાણુ શું આપશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે ઇથિલિન ડાયએમાઇન, જેને ટૂંકમાં EN વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ઇથિલિન ડાયએમાઇનને EN કહેવાય છે. બીજો તટસ્થ લિગેન્ડ છે તો એનું નામ છે પ્રોપેન 1,3 ડાયએમાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રોપેન 1,3 ડાયએમાઇન તો CH2 CH2 CH2, આ 1 નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન એમાઇનનો, આ 3 નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન એમાઇનનો. તો પ્રોપેન 1,3 ડાયએમાઇનને ટૂંકમાં PN તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય તો બીજો એક સંયોજન છે કે જેને આપણે તટસ્થ લિગેન્ડમાં એનું નામ છે 2,2 બાય પિરિડિલ તરીકે ઓળખવામાં આવે છે. એનું બંધારણ સૂત્ર આ રીતનું જોવા મળશે. નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મ સિંગલ બોન્ડ, આ નાઇટ્રોજન બીજો એક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આટલા લિગેન્ડ કેવા છે, તટસ્થ લિગેન્ડ તરીકે ઓળખાય, અને કેટલા બંધ બનાવશે, 2 સવર્ગ બંધનું નિર્માણ કરે, એટલે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર પડે છે જેને આપણે કહીએ છીએ ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રિદંતીય લિગેન્ડ એટલે શું કરે કે ભાઈ ધાતુ આયન સાથે, કે જે ધાતુ આયન પરમાણુ છે એની સાથે જે લિગેન્ડ જોડાય છે એ લિગેન્ડ કેટલા સવર્ગ બંધ બનાવશે, 3 સવર્ગ બંધ ધરાવે અથવા બનાવે, તેને આપણે ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રિદંતીય જે લિગેન્ડ છે તો એની અંદર આપણા અભ્યાસક્રમમાં આવશે તો લિગેન્ડમાં એક ઉદાહરણ છે જેને આપણે પ્રોપેન 1, 2, 3 ટ્રાયએમાઇન કહીએ છીએ. આ તટસ્થ લિગેન્ડ છે તો એની ફોર્મ્યુલા થશે CH2 CH CH2, અહીંયા NH2 નાઇટ્રોજન પરમાણુ એક, અહીંયા પણ NH2, એમાં નાઇટ્રોજન એક અબંધકારક સવર્ગ બંધ બનાવવા માટે, અને આ ત્રીજો સવર્ગ બંધ બનાવશે તો ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને ટૂંકમાં PTN તરીકે ઓળખવામાં આવે છે. પ્રોપેન 1, 2, 3 ટ્રાયએમાઇન તરીકે ઓળખાય છે. એ સિવાય બીજું ઉદાહરણ આવશે એમાં તો એક છે ઋણ વીજભારિતમાં PO4 -3, બીજો આવશે ASO4 -3, બરાબર.
ફોસ્ફેટો અને આર્સેનેટો લિગેન્ડ તરીકે જે ત્રિદંતીય લિગેન્ડ્સનું સ્વરૂપ તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. એની અંદર હું ખાલી ફોસ્ફેટોનું તમને બંધારણ સૂત્ર બતાવું કે ફોસ્ફેટો કઈ રીતે હોય. તો અહીંયા બ્રેકેટમાં ફોસ્ફરસ 4 ઓક્સિજન સાથે જોડાય આ રીતે. બરાબર. અને દરેક ઓક્સિજન જે સિંગલ બોન્ડથી જોડાયો છે એની ઉપર એક એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય છે. બરાબર. થઈ ગયો PO4-3. હવે P ની જગ્યાએ AS મૂકો એટલે AsO4-3 તરીકે ઓળખાય. એ સિવાય બીજો એક તટસ્થ લિગેન્ડ છે ત્રિદંતીયમાં જેને કહેવાય છે ડાયઇથિલિન ટ્રાયએમાઇન તરીકે ઓળખાય છે કે ડાયઇથિલિન ટ્રાયએમાઇન. તો એનું બંધારણ સૂત્ર છે કે જેમાં NH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ NH સિંગલ બોન્ડ CH2 CH2 સિંગલ બોન્ડ NH2. તો આ આનું અંદર તો આ ઇથિલિન તો ડાયઇથિલિન ટ્રાયએમાઇન એમાં એમાઇનમાં રહેલા 3 નાઇટ્રોજન પરમાણુ શું ધરાવે છે? એક લોન પેર જે 3 સવર્ગ બંધ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય છે. તો આટલા છે ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે. હવે ચોથો પ્રકાર પડે છે જેને આપણે ચતુષ્દંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ચતુષ્દંતીય લિગેન્ડ કોને કહેવાય? તો ચતુષ્દંતીય લિગેન્ડ એટલે જે ધાતુ પરમાણુ રૂપી આયન છે તો એ ધાતુ આયનની સાથે જે પણ લિગેન્ડ રૂપી અણુ પરમાણુ જોડાય એ કેટલા સવર્ગબંધ બનાવે? તો 4 સવર્ગબંધ બનાવે અથવા ધરાવે તો એને ચતુષ્દંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો ચતુષ્દંતીય લિગેન્ડમાં તો એ સંયોજનનું નામ છે તો નાઇટ્રિલો એસિટેટો તરીકે ઓળખવામાં આવે છે. એક જ લિગેન્ડ છે ચતુષ્દંતીયમાં તો એનું નામ છે નાઇટ્રિલો એસિટેટો લિગેન્ડ કહેવાય છે કે જેની ફોર્મ્યુલા આ રીતે છે કે CH2 COO ઓક્સિજન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ CH2 COO ઓક્સિજન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ CH2 COO ઓક્સિજન ઋણ વીજભારિત અને આ નાઇટ્રોજનનું એક ઇલેક્ટ્રોન યુગ્મ. તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો થયા? 1 2 3 4 એટલે ચતુષ્દંતીય લિગેન્ડ એટલે 4 સવર્ગબંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. પાંચમો પ્રકાર પડે છે કે જેને આપણે પંચદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એવી પંચદંતીય લિગેન્ડ. તો પંચદંતીય લિગેન્ડમાં તો આપણા અભ્યાસક્રમમાં છે ADTA -3 આયન તરીકે ઓળખવામાં આવે છે. એક જ લિગેન્ડ છે ADTA પણ -3 આયન જેની ફોર્મ્યુલાનું નામ થશે તો ઇથિલિન ડાયએમાઇન ટ્રાય એસિટેટ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો ઇથિલિન ડાયએમાઇન ટ્રાય એસિટેટ તરીકે તો એનું બંધારણ સૂત્ર આ રીતે અવકાશમાં છે કે CH2 એટલે ઇથિલિન ડાયએમાઇન 2 નાઇટ્રોજન એની સાથે એક હાઇડ્રોજન એક એસિટેટ આયન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા નાઇટ્રોજન સાથે તો 2 એસિટેટ આયન જોડાય CH2COO- અને દરેક નાઇટ્રોજન એ પોતે એક લોન પેર ધરાવે એટલે એને પંચદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો પ્રકાર પડે છે
તો 5 સંવર્તબંધ બનાવે ધાતુ પરમાણુ આયન સાથે. અને છેલ્લો છે ષષ્ઠદંતીય. ષષ્ઠદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે. અને ષષ્ઠદંતીય લિગેન્ડમાં તો એની અંદર ઉદાહરણ છે EDTA નું. પણ EDTA કેવો છે? -4 આયન ધરાવતો છે. -4 આયન. તો એની ફોર્મ્યુલાનું પૂરું નામ થશે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન તરીકે ઓળખાય છે. ટેટ્રા એસિટેટ આયન કહેવાય છે. એનું બંધારણ તો CH2 સિંગલ બોન્ડ N, આની સાથે CH2 COO ઓક્સિજન એક ઋણ વીજભારિત, બીજો એક એસિટેટ, બીજો ઋણ વીજભારિત અને નાઇટ્રોજનનું એક ઋણ પેર. એ જ રીતે ઇથિલિન ડાયએમાઇનમાં આ એક નાઇટ્રોજન, એની સાથે CH2 COO માઇનસ આયન અને આની સાથે CH2 COO માઇનસ આયન તરીકે ઓળખાય છે. તો અહીંયા લિગેન્ડ અને એના જે પ્રકારો છે, તો પ્રકારોમાં 5 પ્રકારના લિગેન્ડ છે. 6 પ્રકારના: એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, પંચદંતીય અને ષષ્ઠદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે લિગેન્ડના પ્રકારો પડે છે, તો એવું કહેવાય છે કે સંકીર્ણમાં, હું એક વિધાન લખું છું કે સંકીર્ણમાં ધાતુ આયન સાથે અથવા પરમાણુ સાથે કે ધાતુ આયન સાથે એકદંતીય લિગેન્ડ જોડાય કે એકદંતીય લિગેન્ડ જોડાય તો તેનાથી બનતા સંકીર્ણો એને સાદા સંકીર્ણો કહેવાય છે. બરાબર? તો સંકીર્ણોમાં ધાતુ આયન સાથે એકદંતીય લિગેન્ડ જો જોડાતો હોય તો એનાથી બનતા જે સંકીર્ણો છે એને સાદા સંકીર્ણો તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ કે જો સંકીર્ણમાં ધાતુ આયન સાથે અથવા પરમાણુ સાથે ધાતુ બહુદંતીય લિગેન્ડ જોડાય તો બનતા સંકીર્ણોને કિલેટ સંકીર્ણો કહે છે. તો બીજી વ્યાખ્યા થઈ કે જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે કેવા લિગેન્ડ જોડાય? બહુદંતીય. તો બહુદંતીયમાં કોણ આવે? દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુષ્દંતીય, પંચદંતીય અને ષષ્ઠદંતીય. બરાબર? તો આવા જો લિગેન્ડ જોડાય તો એવા સંકીર્ણોને કિલેટ સંકીર્ણો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્રીજી વ્યાખ્યા બનશે. તો ત્રીજી વ્યાખ્યા એમ કહે છે કે જો સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયન સાથે અથવા પરમાણુ સાથે અલગ અલગ પ્રકારના લિગેન્ડ જોડાય તો તેને મિશ્ર સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે કે ધાતુ આયન સાથે એકદંતીય લિગેન્ડ જોડાય તો સાદા સંકીર્ણો, પણ જો ધાતુ આયન સાથે અલગ અલગ પ્રકારના લિગેન્ડ જોડાય, એકદંતીય, દ્વિદંતીય, ચતુષ્દંતીય, તો એવા અલગ અલગ પ્રકારના લિગેન્ડ જોડાય તો એમને મિશ્ર સંકીર્ણો કહેવાય છે. અને જો ધાતુ આયન સાથે ફક્ત બહુદંતીય લિગેન્ડ જોડાય, બહુદંતીયમાં તો દ્વિ, ત્રિ, ચતુષ, પંચ અને ષષ્ઠદંતીય, તો એમને આપણે
કિલેટ સંકીર્ણો તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે કે જો સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયન એક જ હોય અને મધ્યસ્થ ધાતુ આયન એક જ હોય તેની સાથે લિગેન્ડ ગમે તે જોડાય તો તેને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય છે. એક કેન્દ્રીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. કે સંકીર્ણમાં જેટલા પણ લિગેન્ડ જોડાય, ગમે તે લિગેન્ડ, તો એ લિગેન્ડ કોની સાથે જોડાયા હોય? એક જ ધાતુ આયન સાથે જોડાયેલા હોય. ધાતુ પરમાણુ રૂપી આયન કેવો હોય? એક જ હોય, તો એમને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. તો એમાં હું ઉદાહરણ લખું છું કે એક કેન્દ્રીય સંકીર્ણમાં ઉદાહરણ તરીકે, તો આની અંદર ઉદાહરણ છે કે ભાઈ કોબાલ્ટ. કોબાલ્ટમાં લખું છું NH3 3 ટાઈમ્સ અને Cl3 3 ટાઈમ્સ. તો આ સંકીર્ણ છે. આ સંકીર્ણમાં ધાતુ પરમાણુ આયન રૂપી કોણ છે? કોબાલ્ટ છે. લિગેન્ડ કોણ છે? NH3, એની સંખ્યા 3. બીજો લિગેન્ડ Cl, એની સંખ્યા 3 છે. તો અલગ અલગ લિગેન્ડ થયા, પરંતુ ધાતુ આયન કયો થયો? એક જ થયો. એટલે એક કેન્દ્રીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને છેલ્લી વ્યાખ્યા બનશે કે જે સંકીર્ણમાં લિગેન્ડો જો બે ધાતુ આયન સાથે જોડાય તો તેને બહુકેન્દ્રીય સંકીર્ણ કહેવાય છે. બરાબર? કે જે સંકીર્ણમાં લિગેન્ડ તરીકે ગમે તે જોડાય, પણ એક કેટલાની સાથે જોડાય? બે ધાતુ આયન પરમાણુ સાથે જોડાય તો એને બહુકેન્દ્રીય સંકીર્ણો કહેવાય. અને બહુકેન્દ્રીય સંકીર્ણોમાં ઉદાહરણ તરીકે, તો એમાં ઉદાહરણ છે K2 Cr2 O7. તો આ સંકીર્ણનો ભાગ, તો સંકીર્ણ એટલે કોને કહેવાય? આર્ય ભાગ. બરાબર? આટલો જે ભાગ છે એને સંકીર્ણનો પાર્ટ કહેવાય છે. તો એ સંકીર્ણના પાર્ટની અંદર કોણ છે? ક્રોમિયમ ધાતુ. કેટલા પરમાણુ છે? 2 છે. કે એની સાથે લિગેન્ડ કોણ છે? ઓક્સિજન જોડાય છે. O-2 ઓક્સિજન જોડાયેલો છે. બરાબર? તો એ લિગેન્ડની ગમે તે હોય, પરંતુ એ કેટલા ધાતુ આયનના સંપર્કમાં આવ્યો? 2 ધાતુ આયનના સાથે સંવર્ગબંધ દ્વારા જોડાય, એટલે એને બહુકેન્દ્રીય સંકીર્ણો તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર? તો અહીંયા તમારા સંકીર્ણ, એની અંદર લિગેન્ડના જે પ્રકારો પડે, અને એ સંકીર્ણોમાં તો સાદા સંકીર્ણ કોને કહેવાય? મિશ્ર સંકીર્ણ કોને કહેવાય? કિલેટ સંકીર્ણ કોણ બનાવે? એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય? તો અહીંયા એના વિશેનું આપણે જાણ્યું. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર તો જે સંકીર્ણ સંયોજનો છે આ રહ્યા બધા. બરાબર? આ જે ઉદાહરણો લખ્યા એ બધા, તો એવા સંકીર્ણ સંયોજનોનું IUPAC પદ્ધતિ પ્રમાણે નામ કઈ રીતે લખવું, તો એના વિશેના નિયમોનો અભ્યાસ કરીશું. અને એના દ્વારા એના થોડાક ઉદાહરણોનો પણ અભ્યાસ કરીશું. બરાબર? તો નેક્સ્ટ પીરિયડની અંદર એ ટોપિક લઈશું.